નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં આપણે નવા એકમની શરૂઆત કરી હતી. એકમનું નામ તો ચાલો ઇતિહાસ જાણીએ. એમાં આપણે શરૂઆતમાં પ્રસ્તાવના જોઈ કે ઇતિહાસ કોને કહે છે. એના પછી ઇતિહાસ જાણવા માટેના અલગ અલગ પ્રકારના જે સ્ત્રોતો છે એ સ્ત્રોતો વિશે આપણે જાણ્યું. પછી તાડપત્ર, ભોજપત્ર. તાડપત્ર કોને કહે છે, ભોજપત્ર કોને કહે છે, અભિલેખો, તામ્રપત્રો અને સિક્કાઓ. આટલા બિંદુઓનો આપણે પહેલા ભાગમાં એ અભ્યાસ કર્યો હતો. આજે આપણે એનાથી આગળ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો આજનો જે બિંદુ છે એ છે ઇતિહાસના અભ્યાસીઓ. એ કોણ કોણ છે જે ઇતિહાસનો અભ્યાસ કરે છે અને આપણી નજરની સમક્ષ ઇતિહાસને જીવંત કરે છે, ઇતિહાસને પ્રસ્તુત કરે છે. એવા ઇતિહાસના અભ્યાસીઓ કોણ કોણ છે? તો ઇતિહાસના અભ્યાસીઓમાં સૌથી પહેલા છે પુરાતત્વ શાસ્ત્રીઓ, બીજા છે ઇતિહાસકારો અને ત્રીજા છે એ પ્રવાસીઓ. આ ત્રણ છે એ ઇતિહાસના અભ્યાસીઓ છે, ઇતિહાસના અભ્યાસ કરે છે. તો સૌથી પહેલું આપણે જોઈશું પુરાતત્વ શાસ્ત્રીઓ કોને કહે છે. તો પુરાતત્વ શાસ્ત્રીઓ એ ઇતિહાસ એટલે કે માનવ સમાજનો જે ભૂતકાળ છે એ ભૂતકાળ જાણવા માટે આપણને જે માહિતી પ્રદાન કરે છે એને પુરાતત્વ શાસ્ત્રીઓ કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ પણ કહેવાય છે. આ પુરાતત્વ શાસ્ત્રીઓ આપણી સમક્ષ ઇતિહાસ કેવી રીતે લાવે છે? તો તેઓ સંશોધન કરીને માહિતી મેળવે છે. જે તે વસ્તુ છે ઇતિહાસમાં જે આપણી સમક્ષ લાવવાનું હોય એ વસ્તુઓની માહિતી પહેલાં એકઠી કરે છે. તેઓ પ્રાચીન જે સ્થળ હોય એ સ્થળ પર જઈને ખોદકામ એટલે કે ઉત્ખનન કરે છે, ખોદકામ કરે છે અને ખોદકામ કરીને એમાંથી જે વસ્તુ પ્રાપ્ત થાય જેવી કે મકાનો છે, સિક્કાઓ છે, ઈંટો છે, પથ્થરો છે, ઓજારો છે, ખોરાકના નમૂનાઓ છે, મનુષ્યો છે અને પ્રાણીઓના હાડકાં વગેરે જે વસ્તુ હોય છે એને શોધે છે અને એનો અભ્યાસ કરે છે. અને અભ્યાસ કરીને તે સમયના જે માનવો છે એ માનવોની પ્રવૃત્તિ એની માહિતી આપણને અવગત કરાવે છે કે પ્રાચીન સમયના માનવો કેવા હતા, એવી કયા પ્રકારનો ખોરાક ખાતા, કયા પોશાક પહેરતા, એમના રીત રિવાજ કેવા હતા, ક્યાં રહેતા હતા. આ બધી જ બાબતોથી એ આપણને અવગત કરાવે છે. તો પુરાતત્વ શાસ્ત્રીઓ એ સંશોધન કરીને માહિતી મેળવે છે, ખોદકામ કરે છે. ખોદકામ દરમિયાન જે પણ વસ્તુ મળી છે એ વસ્તુઓ પર સંશોધન કરીને એનાથી આપણને અવગત કરાવે છે, જેને આપણે પુરાતત્વ શાસ્ત્રીઓ કહીએ છીએ. તો પ્રાચીન જે સમય હતો એ પ્રાચીન સમયની અંદર મનુષ્ય જે હતો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ એ પ્રવાસ કરતો હતો. પ્રવાસ કરતો, ભ્રમણ કરતો રહેતો હતો, જેના કારણે ઘણા બધા જે પ્રવાસીઓ જે એક દેશમાંથી બીજા દેશમાં જતા અને ત્યાં જઈને એ દેશના લોકોનું જીવન, એ જીવન કેવું હતું એ જીવનની પોતાની ડાયરીમાં નોંધ કરતા. આવા જે પ્રવાસીઓ હતા એ પ્રવાસીઓ પોતાના પ્રવાસ વર્ણનમાં એ લખે છે કે જે તે દેશનો ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી એ એમના લેખન ઉપરથી આપણને પ્રાપ્ત થાય છે. કે જે દેશમાં જાય એ દેશની સંસ્કૃતિ, તેના માનવોનું જીવન કેવું છે એના વિશે પોતાની પ્રવાસ નોંધ એટલે ડાયરીમાં એ લખતા જાય છે. અને જેના કારણે આપણને એ સમયના પ્રાચીન સમયના માનવોની જીવન વિશેની અને એમના ઇતિહાસ વિશેની આપણને માહિતી પ્રાપ્ત થાય છે, માહિતી જાણકારી પ્રાપ્ત થાય છે. તો આવા જે પ્રવાસીઓ હતા એ પ્રવાસીઓ કયા કયા હતા? તો આવા પ્રવાસીઓની અંદર સૌથી પહેલા છે મેગસ્થનીસ, પ્લિની, હૈયાન
યુએન આવા જે મુસાફરો હતા એ મુસાફરો એક દેશમાંથી બીજા દેશમાં જતા અને પોતાના પ્રવાસ નોંધની અંદર પ્રવાસ વર્ણનમાં આવા બધા ઇતિહાસનું લેખને કરતા અને જે તે દેશોની માહિતી, એ દેશની સંસ્કૃતિ, એના ઇતિહાસ વિશે આપણને માહિતી પ્રાપ્ત થતી હતી. એવી રીતે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો. તો ઇતિહાસકારો જે છે એ સંશોધનોથી આપણને ઉત્તર અને પશ્ચિમ એ ભારતના એ સમયે જે સિંધુ નદી જે ભારતની ઓળખ હતી એ સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન જે સંસ્કૃતિ હતી, જે સભ્યતા હતી, એ સભ્યતાના દર્શન એ આપણને પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનથી આપણને પ્રાપ્ત થાય છે કે હજારો વર્ષો પહેલાં સિંધુ નદીના કિનારે એક મહાન સભ્યતા હતી. એની માહિતી આપણને આ ઇતિહાસકારો કે પુરાતત્વશાસ્ત્રીઓના એ સંશોધનથી પ્રાપ્ત થાય છે. ભારતમાં આજથી લગભગ 4500 વર્ષ પહેલાં અનેક શહેરો એ હતા. તે રીતે ગંગા નદી હતી. ગંગા નદીના આસપાસનો જે પ્રદેશ હતો એ આસપાસના પ્રદેશમાં લગભગ 2500 વર્ષ પહેલાં એ ઘણા બધા શહેરોનો વિકાસ થયેલો હતો. એ આપણને આ ઇતિહાસ પરથી જાણી શકાય છે. એક સિંધુ નદીના કિનારે આવી મહાન સભ્યતા હતી અને ગંગા નદીના કિનારે આવી મહાન સભ્યતા હતી અને મોટા મોટા શહેરોનો વિકાસ એ સમયે થયેલો હતો. એ આપણને ઇતિહાસના આધારે પ્રાપ્ત થાય છે. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીત રિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી આપણને મળે છે. ભારતમાં અનેક શહેરો હતા અને ગામડાઓ. આવા ગામડાઓને શોધી તેમને આપણને એ સમયે લોકો કયા પ્રકારની ખેતી કરતા હતા, એમાં કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી પણ આપણને ઇતિહાસમાંથી પ્રાપ્ત થાય છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે, હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. તો જે ઇતિહાસકારો છે એ ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરે છે અને ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્ત્વના વિદ્વાનો એટલા જ કહેવામાં આવે છે. આ ઇતિહાસકારો જે હોય છે એ જે સાધનો મળી આવે છે એનું વર્ગીકરણ કરતા હોય છે અને એનું સંશોધન કરી અને ઇતિહાસને આપણી સમક્ષ એ જીવંત કરતા હોય છે. કયા કયા સાધનો છે એને એકત્રિત કરે છે, વર્ગીકરણ કરે છે? એમાં હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખો, આ બધામાંથી તેઓ માહિતી એકત્રિત કરે છે અને એનું યોગ્ય રીતે આલેખન કરી અને પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. ઇતિહાસના જે અભ્યાસી હતા સૌથી પહેલાં પુરાતત્વશાસ્ત્રીઓ જોયા, પ્રવાસીઓ જોયા અને ઇતિહાસકારો જોયા. ઇતિહાસકારો એ સંશોધન કરે છે. સંશોધન કરીને માહિતી આપણને જાણકારી પ્રાપ્ત કરાવે છે, તેને આપણે ઇતિહાસકાર કહીએ છીએ. પુરાતત્વશાસ્ત્રીઓ ખોદકામ કરીને સંશોધન કરીને માહિતી આપે છે, જેને પુરાતત્વશાસ્ત્રીઓ કહીએ છીએ. અને પ્રવાસીઓ એ પોતાના પ્રવાસ વર્ણનમાં પોતાની જે નોંધો છે એ નોંધોમાંથી જે માહિતી આપણને પ્રાપ્ત થાય છે એ પ્રવાસીઓ. તો 3 પ્રકારના આ ઇતિહાસના અભ્યાસ છે. એના પછી બિંદુ જે છે એનું નામ છે ભૂનું નામ. આપણો જે દેશ છે ભારત, આ ભારત દેશનું નામ કેવી રીતે પડ્યું? ભારત દેશને પ્રાચીન કાળમાં કયા નામોથી ઓળખવામાં આવતો હતો એના વિશે આપણે આ બિંદુમાં માહિતી પ્રાપ્ત કરીશું. તો આપણે આપણા દેશને 2 નામથી ઓળખીએ છીએ. એક ઇન્ડિયા, અંગ્રેજીમાં આપણે ઇન્ડિયા કહીએ છીએ, અને હિન્દી ગુજરાતીમાં આપણે એને ભારત કહીએ છીએ. તો આવા 2 નામોથી આપણે આપણા દેશને ઓળખીએ છીએ.
ઇન્ડિયા જે શબ્દ છે એ ઇન્ડસ પરથી ઉતરી આવેલો શબ્દ છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવામાં આવે છે. ઇન્ડિયા ઇન્ડિયસ શબ્દ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃતમાં સિંધુ કહેવામાં આવે છે. અને સિંધુ નદીના કિનારે જે મહાન સભ્યતાનો જે નિર્માણ થયું, જે અસ્તિત્વ હતી મહાન સભ્યતા, એને આપણે સિંધુના નામ પરથી હિન્દુ અને આપણે એને હિન્દુસ્તાન પણ કહ્યું, એને આપણે ભારત પણ કહ્યું. તો એ સમયે જે દેશો હતા એવા પ્રાચીન ઈરાન અને ગ્રીસના જે લોકો હતા એ સિંધુ નદી હતી એનાથી પરિચિત હતા. તેઓ લગભગ 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. તો આપણી સભ્યતા એટલી જૂની છે. તો ઈરાનના લોકો, ગ્રીસના લોકો આ પ્રાચીન સભ્યતાથી પરિચિત હતા અને 2500 વર્ષ પહેલાં તેઓ સંપર્કમાં આવેલા હતા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો એ ઇન્ડસ કહેતા. ઈરાનીઓ એ હિન્ડોસ કહેતા અને ગ્રીસના લોકો એ ઇન્ડસ કહેતા. આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવતો હતો. અને ભારત એવું નામ એ ભારતની અંદર વર્ષો પહેલાં ભારતમાં એક સમૂહ આવ્યો હતો, ભરત નામનો સમૂહ. આ ભરત નામના સમૂહના નામ ઉપરથી આપણો દેશ છે એનું નામ ભારત પડ્યું હશે એવું ઇતિહાસના આધારે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. અને આ માહિતી ઋગ્વેદમાંથી આપણને પ્રાપ્ત થાય છે કે ભરત નામનો જે માનવ સમૂહ હતો એ માનવ સમૂહ એ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો, તેમના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું હશે. આ સમૂહનો ઉલ્લેખ એ સંસ્કૃતની સૌથી પહેલી જે કૃતિ હતી, આરંભિક કૃતિ, ઋગ્વેદમાંથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે. તો આપણે જોયું કે ઇતિહાસના અભ્યાસીઓ કયા ગયા છે અને આપણા દેશનું નામ એ ભારત કેવી રીતે પડ્યું. તો સિંધુ નદીના કિનારે જે મહાન સભ્યતાનો ઉદય થયો, જે મહાન સભ્યતા હતી એનાથી લોકો પરિચિત હતા. અને એમ એ જે સિંધુને જે નામથી ઓળખતા એના નામ ઉપરથી આપણો દેશ છે એ દેશનું નામ ઇન્ડિયા પડ્યું. ભારત નામનો સમૂહ ભારતમાં આવ્યો અને એના નામ ઉપરથી આપણો દેશ છે એ ભારત એ પડ્યો. તો આ ભાગની અંદર આપણે આ બે બિંદુઓનો અભ્યાસ કર્યો છે. આ બિંદુઓમાંથી નાના નાના પ્રશ્નો બનાવીએ કે પ્રાચીન ભારતમાં એને ઇતિહાસકારો કોને કહે છે, પુરાતત્વશાસ્ત્રીઓ કોને કહે છે, પ્રવાસીઓ કોને કહે છે, કયા કયા પ્રવાસીઓ ભારતની અંદર આવ્યા હતા, એમણે પોતાના પ્રવાસમાં શું લખ્યું હતું, આપણા દેશનું નામ કેવી રીતે પડ્યું, પ્રાચીન સમયમાં કઈ કઈ બાબતો એ મળી આવેલી જેના કારણે આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ, આપણા દેશનું નામ ભારત કેવી રીતે પડ્યું. આવા નાના નાના પ્રશ્નો એ આપણે નોટમાં લખ્યા છે, જેના કારણે આપણને આ બધા બિંદુઓ છે એની સંપૂર્ણ માહિતી આપણને પ્રાપ્ત થઈ જાય, આપણું જ્ઞાન પણ વધતું જશે અને સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણને એટલો રસ પડતો જશે. તો ગૃહ કાર્યમાં આ જે બે બિંદુઓ ચાલે છે એ બે બિંદુઓમાંથી નાના નાના પ્રશ્નો બનાવીને સામાજિક વિજ્ઞાનમાં સુંદર અક્ષરે એ નોટમાં આપણે લખતા છીએ. નમસ્કાર.